આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘે દશેરા પર્વની અનોખી ઉજવણી કરી. દશેરા પર્વ શસ્ત્ર પૂજા, તેજસ્વી તારકો અને મહાનુભાવોના સન્માન સમારોહ યોજાયો. વલસાડ ખાતે વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શસ્ત્ર પૂજન સાથે સમાજને ઉપયોગી થવા માટેની અને યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડ દ્વારા રાજપૂતની આન બાન શાનની વિશેષ ઓળખ એવા વિજયા દશેરા પર્વ શસ્ત્ર પૂજા, તેજસ્વી તારકો અને મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કારોબારી પ્રમુખ બળવંતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં ટ્રસ્ટી પ્રમુખ ઠાકોરસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે હિરલસિંહ ઠાકોર વાપી તથા અતિથિ વિશેષ તરીકે ડોક્ટર મિતાલી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને 78 તેજસ્વી તારકો અને 23 મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 5,83,000ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ સાથે આ વર્ષે ટ્રસ્ટી પ્રમુખ તથા કારોબારી પ્રમુખની સંસ્થાની વેબસાઇટ તૈયાર કરવાની ઈચ્છાને ધ્યાનમાં લઈ રવિ સોલંકીએ વેબસાઇટ તૈયાર કરાવી દશેરાના પાવન પર્વે લોન્ચ કરી વેબસાઇટની ઉપયોગિતા તથા તેને ઉપયોગમાં લેવાની માહિતી ડોક્ટર તપન દેસાઈ અને રવિ સોલંકીએ સમજાવી હતી. તેમજ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર ઈલા દેસાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. આ સાથે સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા મહામંત્રી નટવરસિંહ દોડિયા, સહમંત્રી મોહનસિંહ દેસાઈ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ રમેશસિંહ દેસાઈ, હોલ મેનેજર દીપકસિંહ પરમારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામસિંહ દેસાઈ તથા નરેન્દ્ર ઠાકોરે કર્યું હતું. ત્યારબાદ 38મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું, જેમાં સર્વસંમતિથી તમામ કાર્યઠરાવો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યા હતા. બાજુ બેટા ચાલો સામે સન્માનિત પ્રતિભાવો અહીંથી રજૂ કરીશું. ઓફિસરમાં સ્થિત થયા છે એવા વ્યક્તિઓ પણ રાજેન્દ્રસિંહ ઠાકોર 14 વિનંતી કે તેઓ આ પ્રતિભાવો શૈક્ષણિક સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષને આપી રહ્યા. વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડના ટ્રસ્ટી પ્રમુખ ઠાકોરસિંહ સોલંકીના સૌને નમસ્કાર, જય માતાજી અને દશેરા પર્વની શુભેચ્છા. મિત્રો, 1987થી સતત દર વર્ષે પારંપરિક રીતે દશેરા પર્વની ઉજવણી સાંસ્કૃતિક પદ્ધતિથી શસ્ત્ર પૂજા અને ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે તેજસ્વી તારકો ધોરણ 10થી PhD, મેડિકલ, એન્જિનિયરિંગ અને વિવિધ ક્ષેત્રમાં નાની મોટી સિદ્ધિ મેળવનારનું સન્માન કરવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહાનુભાવોનું મુખ્ય મહેમાન અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવે છે. આ વર્ષે મહિલા સશક્તિકરણ અને સ્ત્રી સન્માન અને ગૌરવ વધારવા અતિથિ વિશેષ તરીકે વલસાડના ખ્યાતનામ ગાયનોલોજીસ્ટ ડૉક્ટર મિતાલી ઠાકોરને આમંત્રિત કર્યા છે. આ વર્ષે દશેરા પર્વ સંસ્થાના વધુ વિકાસ માટે 3 વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. પહેલું, સંસ્થાનું વિઝન; બીજું, સંસ્થાનું મિશન; ત્રીજું, સંસ્થાની વેબસાઇટ. આ દ્વારા 32 ગામોનો વ્યાપ ધરાવતા રાજપૂત સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે. મિત્રો, સમાજ ભવન આધુનિક ઉપકરણો અને સુવિધાથી સજ્જ છે. AC હોલ, ડાઇનિંગ હોલ, AC રૂમો, લાઇબ્રેરી વગેરે સુવિધા છે. વલસાડની જાહેર જનતાને ખૂબ જ નજીવા દરે હોલ સુવિધા આપવામાં આવશે, તો લાભ લેવા વિનંતી. સૌને ફરીથી શુભેચ્છા પાઠવી વિરમું છું. હું બળવંતસિંહ સોલંકી, કારોબારી પ્રમુખ વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડ વતી સૌને દશેરા પર્વની શુભેચ્છા પાઠવું છું. સૌને જય માતાજી અને નમસ્કાર. મિત્રો, સતત 15 વર્ષથી કારોબારી પ્રમુખ તરીકે સેવા કરવાની તક આપવા માટે ટ્રસ્ટી મંડળ, કારોબારી અને સભાસદોનું ઋણ સ્વીકારી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, 1987માં સ્થાપેલ સંઘ વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી અને સુરત જિલ્લાના કેટલાક ગામો મળી 32 ગામોનું કાર્યક્ષેત્ર ધરાવે છે. સતત 38 વર્ષથી તેજસ્વી તારકો વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દશેરા પર્વની શાનદાર ઉજવણી કરી રાજપૂતની પરંપરાને જીવંત રાખવા પ્રયત્ન કરવામાં આવે છે. જય માતાજી.
વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી. નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી જીઆઈડીસી ખાતે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ મંત્રીએ જીઆઈડીસી બાગ ખાતે સફાઈ કરી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પીઆઈ પ્રમુખ સતીશભાઈ પટેલ અને સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, વાપી મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. સેલવાસ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી વિવિધ સ્થળોએ સફાઈ કરી લોકોને સંદેશો આપ્યો. સેલવાસ નગરપાલિકા દ્વારા 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજરોજ 2 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ અભિયાન નરોલી 4 રસ્તાથી શરૂ કરી મ્યુનિસિપલ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. કલેક્ટર પ્રિયંક કિશોરે આ મહત્વપૂર્ણ પહેલમાં વ્યક્તિગત રીતે હાજરી આપી હતી અને સફાઈ કરીને અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે મ્યુનિસિપલ ચીફ ઓફિસર સંગ્રામ સિંધે, પ્રમુખ રજની શેટ્ટી અને આરડીસી અમિત કુમાર જોડાયા હતા. આ અભિયાન નરોલી 4 રસ્તાથી શરૂ થઈ ટોકરખાડા ક્લબ બિલ્ડિંગ અને કલેક્ટર ઓફિસ પર સમાપ્ત થયું હતું. આ અભિયાન દરમિયાન શેરીઓ, ચોક અને જાહેર સ્થળોની સફાઈ કરી હતી. आज गांधी जयंती है और विजयदशमी भी है. आज का दिन अच्छाई की जीत होती है बुराई पर. उसी तरह से हमारे महात्मा गांधी जो हमारे राष्ट्रपिता है वो हमेशा स्वच्छता की ओर अग्रसर रहते थे. साथ ही साथ हमारे नरेंद्र मोदी जी, हमारे प्रधानमंत्री, वो भी स्वच्छता की तरफ उन्होंने बहुत बड़ा पहल उठाया था. आज 2 अक्टूबर है, गांधी जयंती है, तो हम लोगों ने नगर पालिका ने मिलकर और सभी गवर्नमेंट ऑफिसर्स और चुने हुए जनप्रतिनिधियों ने मिलकर आज टोकरखाड़ा, कावेरी स्वीट्स से लेकर टोकरखाड़ा होते हुए कलेक्टर ऑफिस तक की सफाई करी है. सफाई करने का ये एक हमारा उद्देश्य है कि लोगों तक ये मैसेज जाए कि हम निरंतर हमारी नगर पालिका को साफ रखने के लिए कोशिश करते आ रहे हैं. माना जाता है, ये कहावत भी है कि जहाँ सफाई है वहाँ भगवान बसते हैं. तो आपके माध्यम से मैं लोगों को ये मैसेज देना चाहती हूँ कि अपने घर आंगन के साथ साथ अपने आजू बाजू भी साफ़ सफाई रखें और
और एक मैसेज मैं आपके माध्यम से ये देना चाहती हूँ कि लोग जो जगह जगह थूकते हैं उसको ना थूके और सफाई का ध्यान रखें, क्योंकि हर इंडिविजुअल अपनी तरफ से एक पहल करेगा तो हमारा प्रदेश ज़रूर स्वच्छ बनेगा। तो आप सबको फिर एक बार विजयदशमी की हार्दिक हार्दिक शुभकामनाएं। थैंक यू। તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.